નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ટ્રાન્સફોર્મરના 50 બેઝિક પ્રશ્નો જે ITI તાલીમ લેતા તાલીમાર્થી મિત્રો તેમજ ITI પૂર્ણ કરીને સરકારી નોકરીની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે। તો આપણે આ 50 પ્રશ્નો સમજૂતી સાથે આ વિડીયોની અંદર જોવાના છીએ। સાથે સાથે તમારે પ્રશ્ન વાંચી અને પોઝ કરી અને જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો રહેશે। તો આવો શરૂ કરીએ। પ્રથમ પ્રશ્ન, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તાલીમાર્થી મિત્રો જવાબ આપવાનો પ્રયત્ન કરજો। ટ્રાન્સફોર્મર એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે। જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં AC સપ્લાય આપવામાં આવે છે ત્યારે તેમાં AC કરંટ વહે છે। તેના કારણે કોરમાં સતત બદલાતો મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે। આ બદલાતો ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગને લિંક કરે છે અને સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે, અર્થાત પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ વચ્ચે સીધો ઇલેક્ટ્રિકલ કનેક્શન નથી, પરંતુ મેગ્નેટિક ફ્લક્સ દ્વારા એનર્જી ટ્રાન્સફર થાય છે। માટે જવાબ આવશે ઓપ્શન બી। બીજો પ્રશ્ન, ટ્રાન્સફોર્મર કયા પ્રકારના સપ્લાય પર કાર્ય કરે છે? તો આમાં શું જવાબ આવશે? તો આની અંદર જવાબ આવશે AC। કેમ કે ટ્રાન્સફોર્મરને કામ કરવા માટે ચેન્જિંગ મેગ્નેટિક ફ્લક્સ જરૂરી છે। AC સપ્લાય સતત પોતાની મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બદલે છે, તેથી કોરમાં બદલાતો મેગ્નેટિક ફ્લક્સ બને છે અને સેકન્ડરીમાં EMF ઇન્ડ્યુસ થાય છે। DC સપ્લાયમાં કરંટ સ્થિર થઈ જાય છે, તેથી ચેન્જિંગ ફ્લક્સ મળતો નથી। પરિણામે સાચો જવાબ આવશે ઓપ્શન બી, AC। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું। પ્રશ્ન નંબર 3, ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય શું છે? જવાબ આપવાનો પ્રયત્ન કરજો। તો તમને પહેલાં સમજૂતી આપી દઉં છું। ટ્રાન્સફોર્મરનો મુખ્ય ઉપયોગ AC વોલ્ટેજને સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરવાના। ટ્રાન્સફોર્મર વોલ્ટેજ અને કરંટનું લેવલ બદલે છે, પરંતુ ફ્રીક્વન્સી સામાન્ય રીતે બદલતું નથી। એટલે આ પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, વોલ્ટેજ લેવલ બદલવું। 230 વોલ્ટ હોય તો એમાંથી 12 વોલ્ટ થાય તો એને સ્ટેપ ડાઉન કહેવાય। 11 કિલો વોટ હોય એમાંથી 132 કિલો વોટ થાય તો એને સ્ટેપ અપ કહીશું। આગળનો પ્રશ્ન નંબર 4, ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સીમાં શું ફેરફાર થાય છે? આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ફ્રીક્વન્સી બદલાતી નથી। કેમ કે પ્રાઇમરીને 50 હર્ટ્ઝ AC સપ્લાય આપવામાં આવે તો પણ સેકન્ડરીમાં લગભગ 50 હર્ટ્ઝ જ મળે છે। એટલે કે ટ્રાન્સફોર્મર વોલ્ટેજ બદલે છે, કરંટ બદલે છે, પણ ફ્રીક્વન્સી બદલતો નથી। 50 હર્ટ્ઝ ઇનપુટ હોય તો 50 હર્ટ્ઝ આઉટપુટ આપે। માટે સાચો જવાબ છે ઓપ્શન સી, બદલાતી નથી। એના પછીનો 5મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં કયું સાચું છે? તો એની અંદર સાચો જવાબ આવશે સેકન્ડરી ટર્ન્સ ગ્રેટર ધેન પ્રાઇમરી ટર્ન્સ, ઓપ્શન બી। કેમ કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આઉટપુટ વોલ્ટેજ વધારે આપે છે અને વોલ્ટેજ અને ટર્ન્સ વચ્ચેનો જે સંબંધ છે એ VS = NS। એટલે કે સેકન્ડરી વોલ્ટેજ વધારીએ તો સેકન્ડરી ટર્ન્સ વધારે હોવા જોઈએ। પરિણામે સેકન્ડરી ટર્ન્સ એ પ્રાઇમરી ટર્ન્સ કરતાં વધારે હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે સાચું કહેવાશે, ઓપ્શન બી। આગળનો પ્રશ્ન, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું સાચું છે? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન બી, NS > NP। એટલે કે સેકન્ડરી ટર્ન્સ લેસ ધેન પ્રાઇમરી ટર્ન્સ।
એટલે કે પ્રાઇમરીમાં ધારો કે 230 વોલ્ટ હોય અને સેકન્ડરીમાં 12 વોલ્ટ હોય, તો અહીંયા જો સેકન્ડરી ટર્ન્સ એ પ્રાઇમરી કરતાં ઓછા છે, માટે આપણે વાત કરીએ એમ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું થશે, વોલ્ટેજ ઘટશે એટલે ટર્ન્સ પણ ઘટશે. ઓપ્શન બી સાચો જવાબ આવશે, ઓપ્શન બી. હવે આગળનો એટલે કે 7મો પ્રશ્ન આપણે જોઈશું કે આઇડિયલ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર વચ્ચેનો શું સંબંધ છે. તો એની અંદર સમજાવી દઉં કે આઇડિયલ ટ્રાન્સફોર્મર હોય એમાં કોઈ લોસ થાય નહીં, એટલે કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ થાય, આયર્ન લોસ થાય અને અન્ય લોસીસ પણ થાય. એના પરિણામે આઉટપુટ પાવર થોડું ઓછું હોય, પણ જ્યારે આઇડિયલ ટ્રાન્સફોર્મરની વાત કરવામાં આવે ત્યારે કોઈ લોસ થાય નહીં, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી, બંને સમાન. અને આઇડિયલ ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સી એટલે 100% હોય, બંને સમાન હોય એટલે. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં કોર શા માટે વપરાય છે. તો ટ્રાન્સફોર્મરની અંદર કોર જે છે એ મેગ્નેટિક ફ્લક્સ માટે સરળ માર્ગ આપે છે, અને કોર એ સામાન્ય રીતે મેગ્નેટિક મટીરિયલનું બનાવવામાં આવે છે, એથી ફ્લક્સ જે છે એ સરળતાથી પસાર થઈ શકે. એટલે આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, મેગ્નેટિક ફ્લક્સ માટે લો રિલક્ટન્સ પાથ આપવા માટે ટ્રાન્સફોર્મરની અંદર કોર વાપરવામાં આવે છે. 8મા પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી. આગળનો એટલે કે 9મો પ્રશ્ન, આજે આપણે કોરની વાત કરી, તો ટ્રાન્સફોર્મર કોર એ સામાન્ય રીતે કયા પદાર્થનું બનેલું હોય છે. તો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, લેમિનેટેડ સિલિકોન સ્ટીલ. અને એનો મુખ્ય ફાયદો એ છે કે હિસ્ટેરિયસ લોસ ઓછું કરે, એડી કરંટ લોસ ઘટાડવામાં મદદ કરે, મેગ્નેટિક પ્રોપર્ટીઝ સારી, સાથે સાથે કોરને પાતળી શીટમાંથી બનાવવામાં આવે છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી, લેમિનેટેડ સિલિકોન સ્ટીલનું ટ્રાન્સફોર્મર કોર એ બનેલું હોય છે. આગળનો એટલે કે 10મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મર કોરને લેમિનેટેડ શા માટે કરવામાં આવે છે. તો સમજૂતી આપી દઉં છું. બદલાતા મેગ્નેટિક ફ્લક્સના કારણે કોરની અંદર અનવોન્ટેડ કરંટ ઉત્પન્ન થાય છે, જેને એડી કરંટ કહીએ છીએ. અને કોરને પાતળી લેમિનેટેડ શીટમાં વહેંચવાથી એડી કરંટનો માર્ગ તૂટે છે અને લોસ ઘટે છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, એડી કરંટ લોસ ઘટાડવા માટે આપણે કોરને લેમિનેટેડ કરીએ છીએ. ઓપ્શન બી 10મા પ્રશ્નની અંદર. હવે આપણે આગળનો એટલે કે 11મો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે, ટ્રાન્સફોર્મરમાં મુખ્ય કોપર લોસ જે છે એ કયા કારણે થાય છે. તો એની અંદર જવાબ આવશે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ, એટલે કે ઓપ્શન બી. પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ એ કોપર વાયરની બનેલી હોય છે, અને કોપરમાં થોડો રેઝિસ્ટન્સ હોય છે, એટલે કરંટ વહેતા કોપર લોસ બરાબર I²R. એટલે કરંટ વધે ત્યારે કોપર લોસ ખૂબ ઝડપથી વધે છે. એટલે શું આવશે ઓપ્શન બી 11મા પ્રશ્નની અંદર, વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ. હવે આપણે આગળનો એટલે કે 12મો પ્રશ્ન જોઈશું. ટ્રાન્સફોર્મરમાં આયર્ન અથવા કોર લોસના મુખ્ય 2 પ્રકાર કયા છે. તો ટ્રાન્સફોર્મર કોરમાં એસી
એ ફ્લક્સ સતત દિશા બદલે છે, એના કારણે હિસ્ટેરિયસ લોસ અને એડી કરંટ લોસ થાય છે. અને બંને ભેગા મળે એટલે આપણે એને શું કહીશું? આયર્ન લોસ અથવા કોર લોસ. એટલે આયર્ન લોસ અથવા કોર લોસ ઇઝ ઇક્વલ ટુ હિસ્ટેરિયસ લોસ પ્લસ એડી કરંટ. એટલે સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી, હિસ્ટેરિયસ અને એડી કરંટ એ કોર લોસના મુખ્ય બે પ્રકાર છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં હિસ્ટેરિયસ લોસ ઘટાડવા માટે શું કરવામાં આવે છે? તો શું જવાબ આવશે? જવાબ આવશે યોગ્ય મેગ્નેટિક મટીરિયલ વાપરવું. ઓપ્શન બી. કોરને વારંવાર મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝ કરવાથી હિસ્ટેરિયસ લોસ થાય છે. આ લોસ ઘટાડવા માટે આપણે સિલિકોન, સ્ટીલ જેવા યોગ્ય મેગ્નેટિક મટીરિયલનો ઉપયોગ થાય. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, યોગ્ય મેગ્નેટિક મટીરિયલ વાપરવું. ગુડ મેગ્નેટિક મટીરિયલ એટલે હિસ્ટેરિયસ લોસ ઓછો. આગળનો પ્રશ્ન 14મો. ટ્રાન્સફોર્મરની રેટિંગ સામાન્ય રીતે કયા એકમમાં આપવામાં આવે છે? તો ટ્રાન્સફોર્મરનું જે રેટિંગ છે એ સામાન્ય રીતે KVA એટલે કે કિલો વોલ્ટ એમ્પિયરમાં આપવામાં આવે છે. કારણ કે ટ્રાન્સફોર્મરમાં મુખ્ય લોસ વોલ્ટેજ પર આધારિત એટલે કે કોર લોસ અને કરંટ પર આધારિત એટલે કે કોપર લોસ છે. તેથી રેટિંગ KWના બદલે KVAમાં આપવામાં આવે છે. ઓપ્શન બી. 14મા પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, KVA. આગળનો એટલે કે 15મો પ્રશ્ન. ટ્રાન્સફોર્મરમાં ઓઇલનો મુખ્ય ઉપયોગ શું છે? તો ઓઇલ એ બે મહત્ત્વપૂર્ણ કામ કરે છે. એક કુલિંગ, જે વાઇન્ડિંગ અને કોરમાં ઉત્પન્ન થતી ગરમી દૂર કરે, અને ઇન્સ્યુલેશન એટલે કે વિવિધ ઇલેક્ટ્રિકલ જે પાર્ટ છે એની વચ્ચે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન આપે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, કુલિંગ અને ઇન્સ્યુલેશન માટે. ખાસ કરીને ટ્રાન્સફોર્મરમાં ઓઇલનો આ જે મુખ્ય ઉપયોગ છે એ કુલિંગ અને ઇન્સ્યુલેશન માટે છે. આગળનો એટલે કે 16મો પ્રશ્ન આપણે જોઈશું. ટ્રાન્સફોર્મરમાં ઓઇલનું મુખ્ય ગુણધર્મ કયું હોવું જોઈએ? તો મુખ્ય ગુણધર્મની વાત આવે ત્યારે સાચો જવાબ આવશે સારી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. કોઈ ઇન્સ્યુલેશન મટીરિયલ હોય એ બ્રેકડાઉન થયા વગર કેટલું ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ સહન કરી શકે. હવે જે આ ટ્રાન્સફોર્મર ઓઇલની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ, જેથી કરીને વાઇન્ડિંગ વચ્ચે અનવોન્ટેડ ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન ન થાય. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. આગળનો એટલે કે 17મો પ્રશ્ન. ટ્રાન્સફોર્મરમાં બ્રેધરનું કાર્ય શું છે? તો સાચો જવાબ છે મોઇશ્ચરને અંદર જતી અટકાવવી. ઓપ્શન બી. ટ્રાન્સફોર્મરનું ઓઇલ ટેમ્પરેચર પ્રમાણે એક્સપાન્ડ અને કોન્ટ્રાક્ટ થાય છે. કન્ઝર્વેટર દ્વારા ટ્રાન્સફોર્મર બહારની હવા અંદર બહાર થઈ શકે છે. આ હવામાં ભેજ હોય છે. બ્રેધરમાં સામાન્ય રીતે સિલિકા જેલ હોય જે હવામાં રહેલી મોઇશ્ચર શોષી લે છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, મોઇશ્ચરને અંદર જતી અટકાવવી. અને આ મોઇશ્ચર જે છે એ શોષ્યા પછી સિલિકા જેલ છે એના રંગમાં ફેરફાર પણ થાય છે. આગળનો પ્રશ્ન. ટ્રાન્સફોર્મરમાં સિલિકા જેલનો રંગ
બદલાવ શું દર્શાવે છે? જો આપણે ગયા પ્રશ્નમાં જે ચર્ચા કરી એ 18મા પ્રશ્નમાં આપણે લીધું છે, તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, મોઇશ્ચર એબ્ઝોર્બ થઈ. એટલે કે સિલિકા જેલ જે છે એ હવામાં રહેલી મોઇશ્ચર શોષે અને એ મોઇશ્ચર શોષ્યા પછી તેના રંગમાં ફેરફાર થાય છે, એટલે કે રંગ બદલાય અને સિલિકા જેલ એ સેચ્યુરેટેડ થઈ અને જરૂર પડે ત્યારે તેને રિપ્લેસ અથવા રીજનરેટ કરવામાં આવે છે. એટલે આની અંદર સિલિકા જેલ જે છે એનો રંગ બદલાવાનું કારણ મોઇશ્ચર એબ્ઝોર્બ થવાના કારણે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન એટલે કે 19મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં ગ્લુકોઝ રિલે ક્યાં વપરાય છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓઇલ ઇમર્જ ટ્રાન્સફોર્મરની અંદર. ગ્લુકોઝ રિલે એ સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન માટેનું મહત્વપૂર્ણ સાધન છે. તે ખાસ કરીને કન્ઝર્વેટર ધરાવતા ઓઇલ ઇમર્જ્ડ ટ્રાન્સફોર્મરમાં વપરાય છે. ઇન્ટરનલ ફોલ્ટ થવાથી ગેસ ઉત્પન્ન થઈ શકે છે અને ઓઇલ મૂવમેન્ટ થાય. ગ્લુકોઝ રિલે આ એબનોર્મલ કન્ડિશનમાં ડિટેક્ટ કરી શકે છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન જોઈશું એટલે કે 20મો પ્રશ્ન, જે આપણે અહીંયા ઓલરેડી ચર્ચા કરી જે છે. ગ્લુકોઝ રિલેનું મુખ્ય કાર્ય શું છે? તો જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર ફોલ્ટ થાય ત્યારે ગેસ ફોર્મેશન, ઓઇલ મૂવમેન્ટ થઈ શકે. એટલે ગ્લુકોઝ રિલે જે છે એ આ કન્ડિશન ડિટેક્ટ કરી એલાર્મ અથવા ટ્રીપ આપી શકે છે, જે એનું કાર્ય છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ટરનલ ફોલ્ટ ડિટેક્શન અથવા પ્રોટેક્શન માટેનું મુખ્ય કાર્ય ગ્લુકોઝ રિલેનું છે. હવે આપણે આ જે છે 50 પ્રશ્નો એની અંદર સંપૂર્ણ રીતે બેઝિક ટ્રાન્સફોર્મરના 50એ 50 પ્રશ્નો અહીંયા આપણે લેવાના છે. આગળનો પ્રશ્ન એટલે કે 21મો પ્રશ્ન, ગ્લુકોઝ રિલે સામાન્ય રીતે ક્યાં સ્થાપિત થાય છે? એટલે કે ગ્લુકોઝ રિલે એક્ઝેક્ટ કઈ જગ્યાએ હોય? તો ગ્લુકોઝ રિલે છે એ ટ્રાન્સફોર્મરનું મેઇન ટેન્ક અને કન્ઝર્વેટરની વચ્ચે હોય. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ, ટ્રાન્સફોર્મર અને કન્ઝર્વેટરની વચ્ચે. બરાબર? કેમ કે ટ્રાન્સફોર્મરથી કન્ઝર્વેટર તરફ જતા ઓઇલ અને ગેસની એબનોર્મલ મૂવમેન્ટ ડિટેક્ટ થઈ શકાય એ માટે ગ્લુકોઝ રિલેને ટ્રાન્સફોર્મર અને કન્ઝર્વેટરની વચ્ચે સ્થાપિત કરવામાં આવે છે. ઓપ્શન એ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળનો પ્રશ્ન 22મો, ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટરનું કાર્ય શું છે? તો સાચો જવાબ આવશે ઓઇલના એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન માટે જગ્યા આપવી. ઓપ્શન બી. જ્યારે ટ્રાન્સફોર્મર ગરમ થાય ત્યારે ઓઇલ એક્સપાન્ડ થાય અને ઠંડુ થાય ત્યારે કોન્ટ્રાક્ટ થાય. ઓઇલના આ વોલ્યુમ ચેન્જ માટે કન્ઝર્વેટર ટેન્ક વધારાની જગ્યા પૂરી પાડે છે. એટલે કે ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટરનું કાર્ય શું? તો કે ઓઇલના એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન માટે જગ્યા આપવી. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન 23મો, નો લોડ કરંટ સામાન્ય રીતે શું હોય છે? તો નો લોડ જે કરંટ છે એમાં જવાબ આવશે ઓપ્શન બી, ખૂબ ઓછો. કેમ? કેમ કે સેકન્ડરી પર કોઈ લોડ ન હોય ત્યારે પણ પ્રાઇમરીમાંથી થોડો કરંટ લેવાય છે. એને નો લોડ કરંટ કહે છે. તે મુખ્યત્વે કોર લોસ પૂરો કરવા, મેગ્નેટિક ફ્લક્સ સ્થાપિત કરવા માટે જરૂરી છે. એટલે જ્યારે નો લોડ કરંટ સામાન્ય રીતે હોય ત્યારે ખૂબ ઓછો એ પ્રાઇમરીમાંથી
લેવામાં આવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, ખૂબ ઓછું. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં નો લોડ કરંટના મુખ્ય બે ઘટકો કયા છે? તો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન એ, એક્ટિવ અને રિએક્ટિવ કોમ્પોનેન્ટ. એક્ટિવ કોમ્પોનેન્ટ જે છે એ કોર લોસને પૂરો કરવામાં મદદ કરે છે અને રિએક્ટિવ કોમ્પોનેન્ટ જે છે એ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સ સ્થાપિત કરવા માટે જરૂરી મેગ્નેટાઇઝિંગ કરંટ સાથે સંબંધિત છે. સાચો જવાબ આવશે ઓપ્શન એ, એક્ટિવ અને રિએક્ટિવ કમ્પોનન્ટ્સ. આગળનો એટલે કે 25મો પ્રશ્ન, વોલ્ટેજ રેગ્યુલેશન શું દર્શાવે છે? તો લોડ બદલવાથી ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી વોલ્ટેજ થોડું બદલાય છે અને વોલ્ટેજ રેગ્યુલેશન ટ્રાન્સફોર્મરની આ વોલ્ટેજ ચેન્જ એ બતાવે છે. એટલે કે રેગ્યુલેશનના પર્સન્ટેજ બરાબર નો લોડ વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ વોલ્ટેજ અપોન ફૂલ લોડ વોલ્ટેજ એના ગુણાંકમાં 100, એને જ આપણે રેગ્યુલેશન કહીશું. એટલે નો લોડ અને ફૂલ લોડ વોલ્ટેજ વચ્ચેનો ફેરફાર એ વોલ્ટેજ દર્શાવે છે. ઓપ્શન બી, રેગ્યુલેશન ઓછું એમ એની વોલ્ટેજ સ્ટેબિલિટી સારી. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સીનું મહત્તમ મૂલ્ય ક્યારે મળે છે? તો મહત્તમ મૂલ્ય ત્યારે જ મળે જ્યારે કોપર લોસ બરાબર આયર્ન લોસ હોય ત્યારે. એટલે કે ઓપ્શન એ, ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સી મેક્સિમમ ત્યારે જ થાય જ્યારે કોપર લોસ બરાબર આયર્ન લોસ થાય ત્યારે. આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે જે વારંવાર કોઈ પણ સરકારી ભરતીમાં પૂછાતો પ્રશ્ન. એટલે ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સીનું મહત્તમ મૂલ્ય ક્યારે મળે? અને આપણે યાદ રાખવાનું છે એની અંદર ઓપ્શન એ જવાબ આવશે, કોપર લોસ જ્યારે આયર્ન લોસ બરાબર હોય ત્યારે. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સીનું ફોર્મ્યુલા શું છે? તો ઇફિશિયન્સીનો ફોર્મ્યુલા જે છે એ આઉટપુટ ભાગ્યા ઇનપુટ ગુણ્યા 100. હવે આપણે જો આને સમજવું હોય એટલે આની જવાબ આવશે ઓપ્શન એ, આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર ગુણ્યા 100. અને સમજવું હોય તો આપણે ટ્રાન્સફોર્મરને 1000 વોટ ઇનપુટ મળે અને 950 વોટ આઉટપુટ મળે તો એની ઇફિશિયન્સી શું થાય? તો એની ઇફિશિયન્સી આપણે 950 ભાગ્યા 1000 ગુણ્યા 100 એટલે 95% થાય. બરાબર, બાકીનું જે 50 વોટ થયું એ લોસ થઈ જાય. આગળનો પ્રશ્ન 28મો, આઈડિયલ ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સી કેટલી હોય છે? તો આપણે અગાઉ જોયું, અહીંયા વાત થઈ ઇફિશિયન્સીની, તો આઈડિયલની વાત આવે ત્યારે ઇફિશિયન્સી હંમેશા કેટલી? 100%. કારણ કે એમાં કોપર લોસ, આયર્ન લોસ કે અન્ય લોસ થતા નથી એટલે 0 આવે. એટલે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર થઈ જાય એટલે શું થાય? ઇફિશિયન્સી 100%. પણ વાસ્તવિક ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સી 100%થી એટલે કે 100%થી ઓછી જ હોય. પણ અહીંયા વાત કરી છે આઈડિયલ ટ્રાન્સફોર્મરની, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઇફિશિયન્સી 100%. હવે આગળનો એટલે કે 29મો પ્રશ્ન જોઈશું. સ્ટેપ અપ વોલ્ટેજ વધે ટ્રાન્સફોર્મરની અંદર ત્યારે કરંટનું શું થાય? તો વોલ્ટેજ જ્યારે વધે છે ત્યારે કરંટ ઘટશે. કેમ કે આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં પાવર લગભગ કોન્સ્ટન્ટ હોય એટલે P = V × I કરીએ. હવે વોલ્ટેજ વધારીએ તો શું થાય? કરંટ ઘટે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, કરંટ ઘટશે. આવા ને આવા વિડીયો જોવા માટે આપણી
ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ આગળ કોઈ વિદ્યાર્થીઓ હોય જરૂરિયાત એને શેર પણ કરજો. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં ટર્ન્સ રેશિયોનું સાચું ફોર્મ્યુલા કયું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, પ્રાઇમરી વોલ્ટેજ અપોન સેકન્ડરી વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમરી ટર્ન્સ અપોન સેકન્ડરી ટર્ન્સ. આ પણ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સવાલ છે. તેમજ તમને કોઈ જગ્યાએ ITI પૂર્ણ કરીને પ્રેક્ટિકલ અથવા ઇન્ટરવ્યૂ જ્યારે લેવામાં આવે ત્યારે પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે આ પ્રકારના પ્રશ્નો આપણે ખાસ યાદ પણ રાખવા અને પ્રેક્ટિકલી સમજવા પણ જરૂરી છે. ઓપ્શન એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન, જો પ્રાઇમરી ટર્ન્સ 1000 અને સેકન્ડરી ટર્ન્સ 500 હોય તો ટ્રાન્સફોર્મર કેવો છે? તો જુઓ, અહીંયા આપણને શું કહ્યું છે? પ્રાઇમરી ટર્ન્સ આપ્યા 1000, સેકન્ડરી ટર્ન્સ આપ્યા 500. એટલે શું થયું? સેકન્ડરી જે છે ટર્ન્સ એ પ્રાઇમરી ટર્ન્સ કરતાં ઓછા છે. એનો મતલબ સીધો એવો થયો કે સેકન્ડરી વોલ્ટેજ એ પ્રાઇમરી વોલ્ટેજ કરતાં ઓછા થવાના. હવે સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરી કરતાં ઓછું હોય એટલે NS < NP થાય. પરિણામે જવાબ આવશે સ્ટેપ ડાઉન, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન 32મો, પ્રાઇમરી વોલ્ટેજ 230 વોલ્ટ અને ટર્ન્સ રેશિયો NP જેમ NS ઇઝ ઇક્વલ ટુ 5:1 હોય તો સેકન્ડરી વોલ્ટેજ કેટલું હશે? તો અહીંયા આપણે પેલી ગણતરી કરવાની રહેશે કે સેકન્ડરી વોલ્ટેજ અપોન પ્રાઇમરી વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરી ટર્ન્સ અપોન પ્રાઇમરી ટર્ન્સ. હવે આપણને પ્રાઇમરી વોલ્ટેજ આપી દીધા છે અને સેકન્ડરી વોલ્ટેજ શોધવાના છે. એટલે VS ઇઝ ઇક્વલ ટુ 230 ગુણ્યા અહીંયા આપણે NS અપોન NP એટલે 1/5. એટલે આપણે જે ગણતરી છે એ કરીશું એટલે 46 વોલ્ટ જવાબ આવશે ઓપ્શન એ. આ આપણે જાતે ટ્રાય કરવાનો રહેશે, હું બોલ્યો એ પ્રમાણે. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ કઈ સપ્લાય સાથે જોડાય છે? તો એકચ્યુઅલી પ્રશ્નની અંદર જ આપણે જવાબ આપી દીધો છે. એટલે પ્રશ્ન એવો હોવો જોઈએ, ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એ ક્યાં જોડાય છે? તો જવાબ આવશે સપ્લાય, બરાબર, ઓપ્શન બી. જે વાઇન્ડિંગને AC સપ્લાય સાથે જોડવામાં આવે અને પ્રાઇમરી વાઇન્ડિંગ કહીએ, પ્રાઇમરી સપ્લાય સાથે જોડવામાં આવે છે. પ્રશ્નમાં પ્રિન્ટિંગ એટલે મતલબ મિસ્ટેક થઈ છે. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ સામાન્ય રીતે ક્યાં જોડાય છે? આ રીતનો 33મો પ્રશ્ન હોવો જોઈએ, પણ આપણે જવાબ સાથે જ લખી દીધો તો વાંધો નહીં. પરીક્ષામાં પણ એ રીતની ભૂલ થતી હોય છે, પ્રિન્ટિંગ મિસ્ટેક થતી હોય છે, આપણે ખબર રાખવાની હોય. આગળનો પ્રશ્ન જે આપણે આ જોયો એની અંદર જવાબ આવશે સેકન્ડરી જે વાઇન્ડિંગ છે એ લોડ સાથે જોડાય છે, ઓપ્શન બી. સેકન્ડરી વાઇન્ડિંગમાંથી આઉટપુટ વોલ્ટેજ મળે અને એ ટ્રાન્સફોર્મરમાં એને લોડ સાથે જોડવામાં આવે છે. પ્રાઇમરી સાઈડ સપ્લાય આપવામાં આવે છે, એ AC સપ્લાય સાથે જોડવામાં આવે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ છે એ લોડ સાથે જોડવામાં આવે છે, ઓપ્શન બી. આગળનો એટલે કે 35મો પ્રશ્ન હવે આપણે જોઈશું. પ્રાઇમરી જે છે ટ્રાન્સફોર્મરની અંદર અને સેકન્ડરી એની વચ્ચે ઇલેક્ટ્રિકલ કનેક્શન હોય છે? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, પ્રેક્ટિકલી પ્રશ્ન છે. તો એની અંદર સાચો જવાબ તો એ આવે કે હોતો નથી, ઓપ્શન બી આવે. સામાન્ય ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક કપલિંગ હોય છે. એટલે કે સામાન્ય 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર હોય એમાં પ્રાઇમરી અને સેકન્ડરી ઇલેક્ટ્રિકલ આઇસોલેટેડ હોય છે અને
એનર્જીનું જે ટ્રાન્સફર ખરું એ પ્રાઇમરીથી મેગ્નેટિક ફ્લક્સ અને પછી સેકન્ડરી દ્વારા થાય, અને આને આપણે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન પણ આના કારણે મળે છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, ઓટો નથી પણ મેગ્નેટિક કપલિંગ હોય છે. આગળનો પ્રશ્ન 36મો, આઇસોલેશન ટ્રાન્સફોર્મરમાં ટર્ન્સ રેશિયો સામાન્ય રીતે કેટલો હોય? તો એની અંદર જવાબ આવશે ઓપ્શન સી, 1:1. આઇસોલેશન જે હોય એની અંદર સામાન્ય રીતે પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ સામાન્ય રીતે સમાન જ હોય. એટલે કે ધારો કે પ્રાઇમરીમાં 230 વોલ્ટ હોય તો સેકન્ડરીમાં પણ 230 વોલ્ટ હોય. પરિણામે શું થાય? એનપી એટલે ટર્ન્સ ઓફ પ્રાઇમરી અપોન ટર્ન્સ ઓફ સેકન્ડરીનો રેશિયો શું થાય? 1:1 થાય. એનો મુખ્ય હેતુ થાય વોલ્ટેજ વધારવો કે ઘટાડવો નહીં, પરંતુ ઇલેક્ટ્રિકલ આઇસોલેશન્સ આપવાનો છે. સાચો જવાબ આવશે ઓપ્શન સી. હવે આગળનો એટલે કે 37મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં કોર લોસ લોડ બદલવાથી સામાન્ય રીતે કેવી રીતે બદલાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, લગભગ કોન્સ્ટન્ટ રહે છે. કેમ કે કોર લોસ જે છે એ શેના ઉપર આધાર રાખે? વોલ્ટેજ, ફ્રીક્વન્સી અને કોર મટીરિયલ પર આધાર રાખે છે. લોડ કરંટ પર એનો સીધો આધાર નથી. તેથી ટ્રાન્સફોર્મર નોર્મલ ઓપરેશનની અંદર કોર લોસ જે છે એને લગભગ કોન્સ્ટન્ટ માનવામાં આવે છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, લગભગ કોન્સ્ટન્ટ રહે છે. આગળનો એટલે કે 38મો પ્રશ્ન, કોપર લોસ કયા પર આધારિત છે? તો કોપર લોસ જે છે એ I²R, ઓપ્શન એ. જો કરંટ બમણો થાય તો કોપર લોસ 4 ગણો થઈ જાય. એટલે કે તમારે યાદ રાખવાનું, પોઈન્ટ ઓફ વ્યૂ એક્ઝામના, કરંટ વધશે તો કોપર લોસ જે છે એ ખૂબ ઝડપથી વધશે. સમજ્યા? એટલે એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, I²R. એ જે છે એ કોપર લોસ આધારિત છે. આગળનો એટલે કે 39મો પ્રશ્ન, લીકેજ ફ્લક્સ જે છે ટ્રાન્સફોર્મરમાં એ શું છે? તો લીકેજ ફ્લક્સ છે એ માત્ર એક વાઇન્ડિંગને લિંક કરતો ફ્લક્સ છે. બરાબર? સાચો જવાબ આવશે ઓપ્શન બી. ટ્રાન્સફોર્મરમાં જે ઉત્પન્ન થતો બધો મેગ્નેટિક ફ્લક્સ પ્રાઇમરી અને સેકન્ડરી એ બંનેને લિંક કરે એવું જરૂરી નથી. જે ફ્લક્સ માત્ર પ્રાઇમરી અથવા માત્ર સેકન્ડરી વાઇન્ડિંગને લિંક કરે એને જ લીકેજ ફ્લક્સ કહે છે. અને આ જે છે એ ટ્રાન્સફોર્મરની પરફોર્મન્સ પર અસર કરી શકે છે. એટલે કે ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં લેમિનેશન વચ્ચે ઇન્સ્યુલેશન શા માટે હોય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, એડી કરંટ ઘટાડવા. કે એની સમજૂતી કે જો આખું કોર એક સોલિડ મેટલ બ્લોક હોય અને એમાં એડી કરંટ વધુ થઈ શકે. હવે થિન શીટે એને એકબીજાથી ઇન્સ્યુલેટર રાખવાથી શું થાય? એડી કરંટનો સર્ક્યુલેટિંગ પાથ ઘટે. એટલા માટે જ ટ્રાન્સફોર્મરમાં લેમિનેશન વચ્ચે ઇન્સ્યુલેશન હોય છે, એડી કરંટ ઘટાડવા માટે. ઓપ્શન બી. હવે આગળનો પ્રશ્ન 41મો, ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગમાં સામાન્ય રીતે કઈ ધાતુ વપરાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, કોપર. કોપર એટલા માટે કેમ કે કોપરમાં ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી સારી હોય, રેઝિસ્ટન્સ ઓછું હોય, કરંટ વહન કરવાની ક્ષમતા પણ સારી હોવાના કારણે વાઇન્ડિંગમાં કોપરનો વ્યાપક
ઉપયોગ થાય છે. કેટલાક ટ્રાન્સફોર્મરમાં એલ્યુમિનિયમ પણ વપરાય છે, પણ અહીંયા જે છે એની અંદર જવાબ આવશે કોપર. ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે કોપર ધાતુ વપરાય છે. આગળનો એટલે કે 42મો પ્રશ્ન, ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર સામાન્ય રીતે કઈ જગ્યાએ જોવા મળે છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, કન્ઝ્યુમર નજીક અથવા લોડ સેન્ટર નજીક, એટલે કે ઓપ્શન બી આવશે. ટ્રાન્સમિશનમાં જે હાઈ વોલ્ટેજથી પાવર મોકલવામાં આવે એ કન્ઝ્યુમરને ઉપયોગી વોલ્ટેજ આપવા માટે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડે, અને એ સામાન્ય રીતે કન્ઝ્યુમરના નજીકના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં જોવા મળે છે. એટલે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર એ કન્ઝ્યુમર અથવા લોડ સેન્ટર નજીક હોય છે. આગળનો 43મો પ્રશ્ન, ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, કન્ઝ્યુમર માટે વોલ્ટેજને યોગ્ય લેવલ સુધી ઘટાડવું. એ જ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય છે. ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર એ હાઈ ડિસ્ટ્રિબ્યુશન વોલ્ટેજને કન્ઝ્યુમર માટે યોગ્ય લો વોલ્ટેજમાં સ્ટેપ ડાઉન કરે છે. દાખલા તરીકે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાંથી મળતું વોલ્ટેજ એ ઘરેલું ઉપયોગ માટે યોગ્ય વોલ્ટેજ લેવલ સુધી ઘટાડવામાં આવે છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી, ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય કન્ઝ્યુમર માટે વોલ્ટેજને યોગ્ય લેવલ સુધી ઘટાડવું. આગળનો એટલે કે 44મો પ્રશ્ન, પાવર ટ્રાન્સફોર્મર સામાન્ય રીતે ક્યાં વપરાય છે? તો પાવર ટ્રાન્સફોર્મર જે છે એનો ઉપયોગ જનરેટિંગ સ્ટેશન્સ અને ટ્રાન્સમિશન અથવા રિસીવિંગ સબસ્ટેશનમાં વોલ્ટેજને સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરવા માટે થાય છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ, પાવર ટ્રાન્સમિશન સિસ્ટમમાં પાવર ટ્રાન્સફોર્મર વપરાય છે. આપણે દરેક પ્રશ્નના જવાબ આપવાનો ટ્રાય કરવાનો છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરવાની છે, અને જ્યાં લાગે ત્યાં વિડીયો પોઝ પણ કરવાનો છે. આગળનો પ્રશ્ન 45મો, ટ્રાન્સફોર્મરમાં ટેપ ચેન્જર શા માટે વપરાય છે? તો ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના અલગ અલગ ટેપિંગ પોઈન્ટ રાખવામાં આવે છે. ટેપ બદલવાથી ટર્ન્સ રેશિયો જે ખરો એમાં ફેરફાર થાય છે, અને સેકન્ડરી વોલ્ટેજ છે એને જરૂરી પ્રમાણમાં નિયંત્રિત પણ કરી શકાય છે. એટલે જવાબ આવશે આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવા, ઓપ્શન બી. ટેપ ચેન્જરનો ઉપયોગ આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ કરવા. હવે આપણે 46મો એટલે કે આગળનો પ્રશ્ન જોઈશું, ટ્રાન્સફોર્મરને ડીસી સપ્લાય આપવાથી શું થઈ શકે? તો આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. ટ્રાન્સફોર્મરને એસી માટે ડિઝાઇન કરવામાં આવે છે. ડીસી સપ્લાય આપતા શરૂઆતમાં ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન હોઈ શકે, પરંતુ સ્ટડી ડીસીમાં ચેન્જિંગ ફ્લક્સ રહેતો નથી. તેથી નોર્મલ ટ્રાન્સફોર્મર EMF એક્શન રહેતું નથી, અને વાઇન્ડિંગ કરંટ ખૂબ વધી શકે. એના કારણે શું થાય કે વાઇન્ડિંગ ગરમ થઈ શકે, ઇન્સ્યુલેશન ડેમેજ થઈ શકે, અથવા ટ્રાન્સફોર્મર બંધ થઈ શકે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન 47મો, ટ્રાન્સફોર્મરમાં કોરને અર્થ શા માટે કરવામાં આવે છે? સાચો જવાબ આવશે સેફટી અથવા શોક અથવા પ્રોટેક્શન માટે. કેમ કે ટ્રાન્સફોર્મર મેટલ બોડી અથવા કોર પર ફોલ્ટને કારણે ડેન્જરસ વોલ્ટેજ આવી શકે છે, અને કોર અથવા બોડીને પ્રોપર અર્થિંગ આપવાથી
ફોલ્ટ કરંટને સેફ પાથ મળે છે અને પ્રોટેક્ટિવ ડિવાઇસ ઝડપથી ઓપરેટ કરવામાં મદદ કરે છે. એટલે અર્થ કરવાથી શોક અથવા પ્રોટેક્શન માટે આપણે કોઇલની અંદર અર્થ કરીએ છીએ. આગળનો પ્રશ્ન 48મો. ટ્રાન્સફોર્મરમાં ઓન લોડ ટેપ ચેન્જરનો લાભ શું? તો સાચો જવાબ છે ટ્રાન્સફોર્મર બંધ કર્યા વગર વોલ્ટેજ રેગ્યુલેશન કરી શકાય. એ જ ઓન લોડ ટેપ ચેન્જરનો લાભ છે. સામાન્ય ટેપ ચેન્જરમાં ટેપ બદલવા ટ્રાન્સફોર્મરને ડી-એનર્જાઇઝ કરવાની જરૂર પડી શકે છે, પરંતુ ઓન લોડ ટેપ ચેન્જર ટ્રાન્સફોર્મર ચાલુ હોય અને લોડ કનેક્ટ કર્યો હોય ત્યારે ટેપ બદલીને વોલ્ટેજ રેગ્યુલેટ કરી શકીએ છીએ. એટલે સાચો જવાબ આવશે 48મા પ્રશ્નની અંદર ઓપ્શન એ. આગળનો પ્રશ્ન 49મો. ટ્રાન્સફોર્મરમાં ફાયર અથવા ઓવરહીટિંગની સુરક્ષા માટે કયું સાધન મહત્વનું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ. પ્રોટેક્ટિવ રિલે અને સુટેબલ પ્રોટેક્શન સિસ્ટમ. ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ સામે વિવિધ પ્રોટેક્શન સિસ્ટમ વપરાય છે. જેવી રીતે કે ઇન્ટરનલ ફોલ્ટ હોય તો બુકેજ રિલે, ઇન્ટરનલ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ હોય તો ડિફરન્શિયલ પ્રોટેક્શન, કરંટ વધારે હોય તો ઓવર કરંટ પ્રોટેક્શન, અર્થ ફોલ્ટ હોય તો અર્થ ફોલ્ટ પ્રોટેક્શન અને ઓવરહીટિંગ હોય તો ટેમ્પરેચર પ્રોટેક્શન. હવે છેલ્લો જ પ્રશ્ન 50મો. ટ્રાન્સફોર્મરની સૌથી મહત્ત્વની વિશેષતા કઈ છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી. તે એસી વોલ્ટેજ અથવા કરંટનું લેવલ બદલી શકે છે અને ફ્રીક્વન્સી સામાન્ય રીતે બદલતું નથી. આ એની મહત્ત્વની વિશેષતા છે, કેમ કે ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિકલ એનર્જીને એક એસી સર્કિટમાંથી બીજી એસી સર્કિટમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન દ્વારા ટ્રાન્સફર કરે છે, જે વોલ્ટેજ સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન કરી શકે, કરંટનું લેવલ બદલી શકે, ઇલેક્ટ્રિકલ આઇસોલેશન આપી શકે, પરંતુ ફ્રીક્વન્સી સામાન્ય રીતે બદલતો નથી. તો આ હતા આપણા ટ્રાન્સફોર્મરના એકદમ બેઝિક 50 પ્રશ્નો, જે ITI કરતા તાલીમાર્થી માટે ખૂબ જ ઉપયોગી છે. જય હિન્દ, જય ભારત.